વાલા મિત્રો, મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। તો હું આજે તમને મા વણઝારીના દર્શન કરવા લઈ જવાનો છું। તો ચાલો આપણે વણઝારી માના દર્શને જઈએ છીએ। મિત્રો આપણે વણઝારી માએ જઈએ છીએ। રસ્તામાં એક ડોશીમાં ઢકી ગયા, તેમને રામ રામ કહીએ। ડોશીમાં રામ રામ। રામ રામ ચાસે પાડો ફોટા તો બતા તો મિત્રો આ ડોશીને કશું સમજણ નથી પડતી, પણ ચાલો આપણે વણઝારી માઈ અત્યારમાં જઈએ છીએ। બંધ કરી ના કર મિત્રો ઈ ડોશી અમને રસ્તામાં ધચી હતી, તો હવે અમે આગળ જઈએ છીએ અને આ અમારા વણઝારી માનો ગેટ, અને હવે અમે અંદર જઈએ છીએ। જય વણઝારી માં। તો મિત્રો આ છે વણઝારી માનું મંદિર, તમે જોઈ શકો તો। સ્ટોપ મિત્રો, આ અમારા વણઝારી માનું મંદિર તમે જોઈ શકો છો। આ અમારા વણઝારી માનો બગીચો તમે જોઈ શકો છો। લીલગરી છે, તેની સાથે લીમડા, તેની સાથે આસોપાલવ, તેની સાથે દાડમ છે, બધું છે મિત્રો તમે જોઈ શકો છો નાનું નાનું। અને હવે હું તમને મારે મા વણઝારી મંદિર દેખાડવા જઈ રહ્યો છું। જય મા વણઝારી, જય મા, જય મા વણઝારી। આ છે અમારા વણઝારી માનું મંદિર। તો મિત્રો આ વણઝારી માના મંદિરે અમે આવી ગયા છીએ, અને આવા વિડીયો તમારે જોવા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરો। અને અમારા રાજભાઈ બે શબ્દ કહેશે। આપણે આવી ગયા છીએ વણઝારી માના મંદિરે। બગીચો છે, આસોપાલવ છે, અને તમારે બેસવા માટે બાકડા પણ છે, તમે જોઈ શકો છો મિત્રો બાકડા। તો પછી હવે મિત્રો નવા બ્લોગમાં મળીએ। બાય બાય।